હેલો ગાઈસ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં ને એક નવા ટોપિક સાથે। તો આજે આપણે વાત કરવાના છે તમારો ફેસબુક એકાઉન્ટ હોય અને તેના પાસવર્ડ જાણવા હોય તો તમે કઈ રીતે પાસવર્ડ જાણી શકો છો। તો વિડીયો બહુ મસ્ત થવાનો છે, છેલ્લે સુધી વોચ કરજો। અને હા, જો આ ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો અને શેર કરજો। તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરી દઈએ વિડીયો। સૌથી પહેલાં તમારે મોબાઈલના સેટિંગને ઓપન કરી લેવાનું છે। સેટિંગ ઓપન થઈ જાય એટલે થોડું નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે। થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા છેલ્લે તમને ગૂગલ દેખાશે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। હું તમને બતાવી દઉં છું, અહીંયા ગૂગલ દેખાશે, એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે। તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ। એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ તમને દેખાશે। પછી તમારે શું કરવાનું છે, પછી અહીંયા લખેલું છે ઓટોફિલ, એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। એ પણ હું તમને બતાવી દઉં છું। અહીંયા લખેલું છે ઓટોફિલ, એના પર તમારે ક્લિક કરી લેવાનું છે। એના ઉપર આપણે ક્લિક કરી લઈએ। તો એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ દેખાશે। પછી તમારે શું કરવાનું છે, પછી અહીંયા ઓટોફિલ વિથ ગૂગલ લખેલું છે, એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો આપણે એના ઉપર ક્લિક કરી લઈએ। આની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ દેખાશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા લખેલું છે ગૂગલ પાસવર્ડ મેનેજર, હું તમને બતાવી દઉં છું। અહીંયા લખેલું છે ગૂગલ પાસવર્ડ મેનેજર, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। તો આપણે એના ઉપર ક્લિક કરી લઈએ। આની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ દેખાશે। પછી તમારે શું, અહીંયા ફેસબુક લખેલું છે, એના પર તમારે ક્લિક કરી લેવાનું છે। અહીંયા ફેસબુક લખેલું છે, એના પર તમારે ક્લિક કરી લેવાનું છે। તો આપણે એના પર ક્લિક કરી લઈએ। આની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ દેખાશે। પછી તમારે સ્ક્રીન લોક હશે તો તમારે કોઈ પણ લોક હશે તે લોક માગશે, તો આપણે ફિંગર લોક છે તો ફિંગર લોક દઈ દઈએ એટલે આવી રીતનું ઇન્ટરફેસ આવશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારા એકાઉન્ટનું પહેલાં ઉપર તમારે જીમેલ હશે અને નીચે તમારા પાસવર્ડ હશે। તો હું તમને બતાવી દઉં છું કે અહીંયા તમારી જીમેલ હશે, તો અહીંયા તમારી મેલ આઈડી લખેલી હશે અને નીચે તમારે પાસવર્ડ હશે। તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે, એ પણ હું તમને બતાવી દઉં છું। પછી આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। એક આઈનું ઓપ્શન છે અહીંયા દેખાશે, એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। અહીંયા તમારા પાસવર્ડ તમને શો થઈ જશે। એ પણ હું તમને બતાવી દઉં છું કે તમારા પાસવર્ડ ક્યાં શો થશે, તમારા પાસવર્ડ અહીંયા શો થશે। તો આવી રીતે તમે પણ તમારા ફેસબુકનો પાસવર્ડ જોઈ શકો છો।